ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 2000થી વધુ પત્રકારો એક જ મંચ પર એકઠા થયા. હા, તમે સાચું સાંભળ્યું. રાજ્યના દરેક જિલ્લાના પત્રકારો, તાલુકા અને એરિયાના પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહ્યા. આ વિશાળ વેલકમ સેમિનારનું આયોજન ટચ ફિંગર સર્વિસીસ LLP દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં પત્રકારોને નેટવર્કિંગ, તાલીમ અને પ્રેરણા મેળવવાનો વિશેષ અવસર મળી રહ્યો હતો. સેમિનારમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાની પત્રકાર જ્ઞાતિ એકત્રિત થઈ તેમના અનુભવ શેર કર્યા અને વર્તમાન માધ્યમોમાં નવીન ટેકનોલોજી અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. આ સેમિનાર માત્ર જ્ઞાનની ફૂલવાર નહીં, પરંતુ એક અનોખો મંચ રહ્યો, જ્યાં ગુજરાતના પત્રકારો ભવિષ્ય માટે નવી દિશા નક્કી કરી રહ્યા હતા. આ ઐતિહાસિક ઘટના ગુજરાતના મીડિયાઘરો માટે એક નવી શરૂઆતના રૂપમાં નોંધાઈ ગઈ છે. ટાઉન હોલ ખાતે ટચ ફિંગર સર્વિસીસ LLP નું વિશાળ વેલકમ સેમિનાર યોજાયું. વાઇબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન ગ્રાઉન્ડ પાસે સેક્ટર 17માં આયોજિત આ સેમિનારમાં કંપનીના તમામ પ્રોફિટ્સ પાર્ટનર, મેનેજમેન્ટ ટીમ, ડિજિટલ અને વર્કિંગ પાર્ટનર સાથે રાજ્યના જિલ્લા, તાલુકા અને એરિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા. અખંડ ભારત દૈનિક ન્યૂઝ, આજ કા ભારત ન્યૂઝ ચેનલ, આજ કી ન્યૂઝ ચેનલ અને V18 ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ પણ સેમિનારમાં હાજરી આપી. સેમિનારનો આરંભ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો. સ્ટ્રોંગર ટીમ, સ્માર્ટર લીડર અને બેટર બિઝનેસના હેતુથી 26 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. 2 દિવસ દરમિયાન સેમિનારમાં 2000થી વધુ પ્રતિનિધિઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે સંસ્થાના વડા અને મુખ્ય ફાઉન્ડર શ્રી રૂપસિંહ તેતરવાલ દ્વારા ઉપસ્થિત સભ્યોને સંસ્થાના હેતુઓ, ભાવિ પ્રવૃત્તિઓ અને મીડિયા સેક્ટરમાં તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સંસ્થાના 67 સેક્ટરમાં કામ કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો અને પ્રોફિટ, વર્કિંગ અને ડિજિટલ પાર્ટનર્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સાથે ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં નવી વેબસાઇટનું સત્તાવાર લોન્ચ પણ કરવામાં આવ્યું. એજ્યુકેશન સેક્ટરમાં શરૂ થતી કાઉન્સિલ અંગે પણ માહિતી આપવામાં આવી. ટચ ફિંગર કંપની કોઈ વિશેષ હોદ્દા વગર માત્ર મેનેજમેન્ટ અને સપોર્ટ ટીમ દ્વારા કામ કરતી સંસ્થા તરીકે જાણીતું છે. ટચ ફિંગર કંપની વિશ્વમાં બેજોડ એવો પ્રોજેક્ટ કરી રહી છે. ટચ ફિંગર 0.2 પ્રોજેક્ટ દ્વારા દરેક જિલ્લામાં રોજગારની નવી તકો ઊભી કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. આ ભવ્ય સેમિનાર સંપૂર્ણ રીતે સુવ્યવસ્થિત અને ખૂબ જ સરળ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ અને આયોજન ટીમ દ્વારા મહેનત જોવા મળી. ટચ ફિંગર સર્વિસીસનું ગાંધીનગર વેલકમ સેમિનાર માત્ર ભવ્ય કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્થા માટે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ મોકો પૂરું પાડનાર એક સ્ટેજ સાબિત થયું. કર્મચારીઓ, મીડિયા, પ્રોફિટ અને ડિજિટલ પાર્ટનર્સના સહયોગથી
આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જે આગામી પ્રોજેક્ટ અને નવી યોજનાઓ માટે મજબૂત આધારભૂત પથ્થર તરીકે કામ કરશે. ટચ ફિંગર કંપનીએ પોતાનો વ્યાપક પ્રોજેક્ટ અને ભવિષ્યના અભિગમ અંગે માર્ગદર્શન આપ્યું. દરેક ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ, કામની પ્રક્રિયા અને વિકાસની યોજનાઓ દર્શાવવામાં આવી. આ દ્વારા કંપની પોતાના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને મજબૂત બનાવવા માટે આગળ વધી રહી છે. વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે નવી તાલીમ અને માર્ગદર્શન યોજના શરૂ કરવામાં આવી. આ સેમિનાર માત્ર એક મંચ નહીં, પરંતુ ગુજરાતના પત્રકારો માટે નવી શરૂઆત બની. 2000થી વધુ પત્રકારો એકઠા થયા, પોતાના અનુભવ વહેંચ્યા અને ભવિષ્યના મીડિયા માટે નવી દિશા નક્કી કરી. ટચ ફિંગર સર્વિસીસ LLP દ્વારા આયોજિત આ ઐતિહાસિક મંચ માત્ર આજે નહીં, પરંતુ ગુજરાતના પત્રકારત્વના ભવિષ્ય માટે મજબૂત પાયાનો સ્તંભ બની રહેશે. આવો મળીને આગળ વધીએ, નવા વિચારો સાથે સજ્જ થઈએ અને ગુજરાતના પત્રકારત્વને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ.